નામ ચિંતન જોશી, ધોરણ 9, વિષય વિજ્ઞાન, લેક્ચર નંબર 7 માં આપનું સ્વાગત છે. આપણે પાઠ 9 બળ અને ગતિના નિયમો વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે કેટલાક ઉદાહરણો છે એ જોઈ રહ્યા હતા. આજે આપણે એમાં આગળ જોઈએ. ઉદાહરણ 9.5 એક આલેખ આપ્યો છે, સમય વિરુદ્ધ વેગનો આલેખ છે. જોઈએ આપણે શું લખ્યું છે. એક લાંબા ટેબલ ઉપર સુરેખ પથ પર ગતિ કરતા 20 ગ્રામ દળના દડા માટે વેગ સમયનો આલેખ આપેલ છે. 20 ગ્રામનો દડો છે એ સુરેખ ટેબલ ઉપર છે, ગતિ કરે છે. એના માટે આપણને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. દડાને સ્થિર લાવવા માટે ટેબલ દ્વારા કેટલું બળ લગાડવું પડે એ વસ્તુ આપણને પૂછે છે. દડાને સ્થિર અવસ્થામાં લાવવા માટે ટેબલ દ્વારા આપવું પડતું બળ છે એ ગોતવાનું છે. જોઈએ આપણે જે વિગત આપી છે એ લખીએ. દડા માટે આપેલું છે, દડાનું વજન જેને આપણે એમ કહીએ છીએ, આપેલું છે આપણને 20 ગ્રામ. એટલે અહીંયા લખું 20 ગ્રામ, 20 g. હવે આલેખ આપણને આપેલો છે શેનો? વેગ વિરુદ્ધ સમય. અહીંયા જોઈએ 0, 5, 10, 15, 20 એવા વેગ છે આપેલો છે. વેગ આપણને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં આપેલો છે અને સમયનો મત છે સેકન્ડમાં આપેલું છે. 2, 4, 6, 8, 10 અને 12. અહીંયા 0 સેકન્ડ લો. 0 સેકન્ડે એટલે કે જ્યારે આપણે પદાર્થને જોવાની શરૂઆત કરીએ છીએ ત્યારે દડાનો વેગ આપેલો છે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે પેનો વેગ એટલે આપણે એને પ્રારંભિક વેગ છે એ કહીએ છીએ, જેને આપણે u વડે દર્શાવીએ છીએ. પ્રારંભિક વેગ આપણને 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપેલો છે. સમયગાળો લઈએ. સમય t બરાબર, તો અહીંયા જોઈએ આપણને 10 સેકન્ડ છે એ આપેલી છે. એટલે t બરાબર લખું 10 સેકન્ડ. 20 ગ્રામનો દડો, એના માટે વેગ સમયનો આલેખ આપેલો છે. દડાને સ્થિર થવા માટે કેટલો સમય લાગે? સ્થિર થાય ત્યારે દડાનો વેગ છે કેટલો હોય? 0 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણે જોઈએ અહીંયા 0 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થાય ત્યારે કેટલો સમય લે છે? તો કે 10 સેકન્ડ. એટલે આપણે t બરાબર 10 સેકન્ડ. અંતિમ વેગ આપણે દડાને સ્થિર કરી દીધો છે, એટલે અંતિમ વેગ જે શું થાય છે આપણે જેને v વડે દર્શાવીએ છીએ, એ કેટલો થશે? 0 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. દડાને જ્યારે આપણે જોઈએ છીએ શરૂઆતમાં ત્યારે u એનો પ્રારંભિક વેગ, શરૂઆતનો વેગ છે એ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. સમય તો કે 10 સેકન્ડ પછી, 10 સેકન્ડ પછી દડો સ્થિર થાય છે, એટલે એનો વેગ છે ઘટી અને સાવ 0 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. તો ઈ ટેબલ દ્વારા કેટલું બળ લગાડવું પડે આપણને ગોતવાનું છે. ટૂંકમાં આપણને બળ F ગોતવાનું કીધો છે. જોઈએ ટેબલ દ્વારા લાગતું બળ. આપણી પાસે કોનો નિયમ છે? આપણે બળનું મૂલ્ય ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી લખી શકીએ. લખીએ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી F બરાબર ma. આ સૂત્ર છે આપણી પાસે. m ની કિંમત છે, a ની કિંમત નથી આપણી પાસે. પ્રવેગ F ગોતવાનો છે. પ્રવેગ છે a, એની જગ્યાએ આપણે આમ લખી શકીએ છીએ a v માઈનસ u છેદમાં t. પ્રવેગનું સૂત્ર આપણી પાસે છે. આ a છે એની જગ્યાએ આપણે આમ લખી શકીએ છીએ v માઈનસ u છેદમાં t. આ બધી કિંમતો આપણી પાસે છે. સમીકરણમાં આપણે કિંમતો મૂકતા જઈએ. F બરાબર m કેટલો આપેલો છે? 20 ગ્રામ. 20 ગ્રામ. v 0 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અહીંયા હું લખું 0 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ માઈનસ u 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અહીં લખું 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છેદમાં t સમયગાળો કેટલો આપ્યો આપણને? 10 સેકન્ડ. એટલે અહીં લખું 10 સેકન્ડ.
F બરાબર 20 ગ્રામ એમનું છે વેણા આ 0 માંથી -20 છે બાદ કરે એટલે આપણને શું મળવાનું હતું -20 અહીંયા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છેદમાં 10 સેકન્ડ 20 -20 અને 10 હવે જોઈએ આગળ F બરાબર આ 20 છે એમનું રાખો ગુણ્યા આ -20 છે એમનું રાખો 10 ગુણ્યા હવે આ 20 છે શું છે ગ્રામ બળના SI એકમ આપણે જોઈએ ને તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ એવો અથવા તો ન્યૂટન છે લઈએ છીએ આપણે બે SI એકમ બળના છે જોઈએ તો આ જે ગ્રામ છે એ ગ્રામને મારે કિલોગ્રામમાં ફેરવવું પડે હવે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું છે તો મારે છેદમાં 1000 છે મૂકવો પડે કારણ તો કે 1000 ગ્રામ ત્યારે 1 કિલોગ્રામ છે એ થાય છે એટલે આપણે છેદમાં કેટલા મૂકશું કિલોગ્રામ કરવા માટે 1000 કારણ કે બળ છે એનો SI એકમ શું છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અહીંયા આપણને ગ્રામમાં આપ્યો એટલે એને કિલોગ્રામમાં ફેરવવો પડે આ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં આપ્યું તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં છે એ ફેરવવો પડે એટલે આ 10 તો છેદમાં છે સમયના આ 1000 છે એ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનો સેન્ટીમીટર છે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું છે તમારે પાછા છેદમાં કેટલા મૂકવા પડે 100 છે એ મૂકવા પડે ફરીથી F બરાબર છેદ કાઢી આ 10 ગયા આ બીજા 0 આ બીજા 0 ગયા 2 2 4 4 કેવા માઈનસ છેદમાં 1 2 3 ને 4 10 ગુણ્યા 1000 એટલે 10000 સાદું રૂપ આપીએ એટલે -0.40 છે એટલે પોઈન્ટ પછી 4 આંકડા છે એ લખવાના 0.0004 ન્યૂટન આટલું બળ છે એ લાગે ફરીથી નિશાની કેવી આવી ઋણ નિશાની છે આવી હવે ઋણ નિશાની શું કામ આવી આપણે સમજીએ દડો છે ટેબલ ઉપર ગતિ કરે છે ટેબલ દ્વારા જે બળ લાગે છે એ દડાને સ્થિર કરવા માટે લાગે છે એટલે ટેબલ દ્વારા જે બળ લાગતું છે એ કેવા પ્રકારનું હશે ઘર્ષણ બળ પ્રકારનું છે હશે હવે ઘર્ષણ બળની દિશા છે કેવી હોય છે જે બળ લાગે છે એની દિશા વિરુદ્ધ છે એટલે અહીંયા ઋણ દિશાની છે શું બતાવે છે કે દડા ઉપર જે બળ લાગે છે એ બળ કઈ દિશામાં લાગે છે વિરુદ્ધ દિશામાં છે એ લાગે છે એટલે આપણે લખીએ અહીંયા કે અહીં ઋણ નિશાની ટેબલ દ્વારા દડા પર લાગતું ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે તેમ સૂચવે છે ઋણ નિશાની મળે એટલે આપણે કહી શકીએ કે ભાઈ એ લાગતું બળ છે એ વિરુદ્ધ દિશામાં છે લાગતું છે આ 1000 અને 100 શું કામ નિકાય યાદ રાખજો કે 1000 છે એ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે 1000 છે મૂક્યા અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે આપણે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા માટે 100 છે એ મૂકેલા છે કારણ કે બળનો જે SI એકમ આપણે જોયો તો એ બળનો SI એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ એવો છે એ હતો જેને આપણે મીટર વડે છે દર્શાવી શકતા હતા એટલે જવાબ આપણે SI એકમમાં છે એ મેળવવો પડે એટલા માટે છે આપણે છેદમાં 1000 અને 100 છે એ મૂકેલા છે અને ઋણ નિશાની તો કે ટેબલ દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે એના માટેની ઋણ નિશાની છે એ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને છે એ જોવાનું છે આપણે ગતિના બે નિયમો છે જોઈએ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને બીજો નિયમ બંનેનો અભ્યાસ છે એ કરી રહ્યા હવે આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એ જોવાનો છે એ પહેલા હું ફરીથી જે આપણે પહેલા બે નિયમ છે એની વિશે વાત છે એ કરીએ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે યાદ કરીએ તો આપણે પાઠનું નામ એવું છે બળ અને ગતિના નિયમ તો ન્યૂટનની ગતિનો જે પહેલો નિયમ છે ને એ પહેલો નિયમ આપણને બળની વ્યાખ્યા તરફ છે લઈ જાય છે આપણને બળની સમજ છે આપે છે એવું કહી શકીએ કે પદાર્થ છે એની જે ગતિમાન અવસ્થા છે એ ગતિમાન અવસ્થામાં જે કંઈ ફેરફાર થાય છે એ ફેરફાર જેના લીધે થાય છે એ જે ક્રિયા છે એને આપણે બળ છે એ કહીએ છીએ પદાર્થ સ્થિર અવસ્થામાં છે તો એમાંથી ગતિમાન અવસ્થામાં લાવીએ અથવા તો ગતિમાન અવસ્થા છે એમાંથી સ્થિર અવસ્થામાં લાવવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ આવો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ
ન્યૂટનની ગતિનો જે પહેલો નિયમ છે ને, એ પહેલો નિયમ આપણને બળની સમજ આપે છે, બળની વ્યાખ્યા છે એ આપે છે. બીજા નિયમની વાત કરીએ તો બીજા નિયમમાં આપણે ન્યૂટનના બીજો નિયમ હતો ને એનું ગાણિતિક સ્વરૂપ છે જેમાં આપણે બળનું મૂલ્ય છે મેળવતા હતા. F બરાબર ma સૂત્રની તારવણી છે કરી, જેના ઉપરથી આપણને પદાર્થ ઉપર કેટલું બળ લાગે છે એ બળનું મૂલ્ય આપણે છે એ જાણી શકીએ છીએ. ટૂંકમાં આ બે નિયમ આપણે છે જોયા હતા, જેમાંથી પહેલો નિયમ આપણને બળની વ્યાખ્યા અથવા તો બળની સમજ છે સ્પષ્ટ કરતો હતો, અને બીજો નિયમ છે તો બીજો નિયમ છે એ આપણને બળનું મૂલ્ય છે બતાવતો. હવે આપણે ત્રીજો નિયમ છે જોવાનો છે, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એ લખો. ફરી હું એક ઉદાહરણ છે લઉં છું, બળનું ઉદાહરણ છે લઉં છું કે કોઈ વસ્તુનું ઉદાહરણ લઈએ. આપણે ઘણા બધા ઉદાહરણ છે એમાંથી જ એક ઉદાહરણ લો કે ભાઈ આપણે મોટા ભાગે ટેબલનું કે કબાટનું ઉદાહરણ છે લઈએ છીએ. તો એ જ ઉદાહરણ છે ફરીથી લઉં છું કે ટેબલ છે રહેલું છે, ટેબલને ખસેડવું છે, ટેબલને ખસેડવું છે એટલા માટે તમારે ટેબલ ઉપર બળ છે એ લગાડવું પડે છે. બળ લગાડો છો એટલે તમે જ્યારે બળ આપો છો ત્યારે બે વસ્તુ છે જોવાનું છે, એક તો તમે પોતે પણ છો અને ટેબલ પણ છે. એટલે કોઈ બે વસ્તુ છે એ સંપર્કમાં આવે, કારણ બે વસ્તુ હોય ત્યારે બળનું અસ્તિત્વ છે એ જોવા મળે છે એવું આપણે કહી શકીએ. હવે પહેલા તો આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એ જોઈએ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એ શું કહે છે આપણને. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, નિયમ કંઈક આવો છે કે બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયા દરમિયાન, બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પેલા પદાર્થ પર લગાડે છે. બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આવો ન્યૂટનની ગતિનો પહેલો ત્રીજો નિયમ છે. શું છે કે બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયા દરમિયાન કોઈ એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે, જેટલું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પેલા પદાર્થ પર લગાડે છે, અને બંને બળ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ જોવા મળે છે. આવો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે આપણને કહેવા મળે છે કે કોઈ પણ બે પદાર્થ છે એ બે પદાર્થ વિશે વાત કરેલી છે કે બે પદાર્થ લીધેલા છે, એમાંથી કોઈ એક પદાર્થ છે એ જ્યારે બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે ત્યારે સામો બીજો પદાર્થ છે એ પણ એવી પ્રતિક્રિયા છે આપે છે કે એ જ પહેલા પદાર્થ દ્વારા જેટલું મૂલ્યનું બળ બીજા પદાર્થ ઉપર લાગે છે એટલા જ મૂલ્યનું સામું બળ છે એ બીજો પદાર્થ પેલા પદાર્થ ઉપર છે એ લગાડે છે. ટૂંકમાં બંને પદાર્થો એકબીજા ઉપર બળ છે એ લગાડે છે. એ બળ કેવો હોય છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં, પણ બંને બળનું મૂલ્ય કેવું છે? સમાન છે એ જોવા મળે છે. સામાન્ય ઉદાહરણ દ્વારા છે સમજાવો કે આપણે બોલની રમત છે રમતા હોઈએ છીએ. સામે દીવાલ હોય તો આપણે હાથમાં બોલ પકડી અને સામે દીવાલે છે એ ઘા કરીએ છીએ, એટલે ત્યાં બે પદાર્થ છે, જ્યારે બોલ છે એ દીવાલ સાથે અથડાશે ત્યારે બે પદાર્થ ત્યાં ભેગા થયા, એક તો દીવાલ અને બોલ. હવે બોલને આપણે કંઈક બળ આપીને ઘા છે કરીએ છીએ, ઘા કરીએ છીએ એટલે બોલ શું થાય છે? દીવાલ સાથે અથડાય છે.
આપણે જ્યારે બોલને ઘા કરીએ છીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે આપણે બોલને ગતિમાં લાવ્યો. બોલને ગતિમાં લાવ્યો એટલે બોલને કંઈક વેગ છે એ આપ્યો. હવે બોલને વેગ આપ્યો એટલે બોલ છે એ બોલ પાસે બળ છે આવી ગયું, દડા પાસે બળ છે, દડો છે એ દિવાલ સાથે અથડાશે, દિવાલ સાથે અથડાણો એટલે બોલ દ્વારા દિવાલ ઉપર બળ છે લગાડવામાં આવ્યું. બોલ દ્વારા દિવાલ ઉપર બળ લગાડવામાં આવ્યું. શું થાય છે હવે જેવો બોલ દિવાલ સાથે અથડાય છે એવો અથડાય અને પાછો જેવો તમે જેટલા બળથી અથવા તો જેટલો જોરથી ઘા કરો છો એટલો જ જોરથી સામો પાછો છે એ આવે છે. પ્રતિક્રિયા છે થાય છે. તમે બોલને છે એ દિવાલ સાથે અથડાવો છો ત્યારે દિવાલ ઉપર કંઈક આઘાત છે એ લાગે છે. ઈ આઘાતનું પ્રતિક્રિયા છે એ દિવાલ દ્વારા બોર્ડ ઉપર છે લાગે છે. એટલે દિવાલ દ્વારા બોર્ડ ઉપર કે દડા ઉપર બળ છે એ લાગે છે. ઈ બળ છે એ વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયા બળ તરીકે ઓળખાય છે. ટૂંકમાં ત્યાં બે પદાર્થ હતા. દડા દ્વારા દિવાલ ઉપર જેટલું બળ લગાડવામાં આવ્યું એટલું જ બળ છે એ દિવાલે છે એ દડા ઉપર છે એ લગાડ્યું. એટલે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થઈ. એ બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થઈ ત્યારે બંને પદાર્થ એકબીજા ઉપર બળ છે એ લગાડ્યું. બળ લગાડ્યું એના કારણે એ બળના મૂલ્ય છે કેવા જોવા મળતા હતા? સમાન છે જોવા મળ્યા, પણ બંનેની દિશા છે કેવી હતી? વિરુદ્ધ દિશા છે હતી. દડો જ્યારે દિવાલ સાથે અથડાય છે ત્યારે દડા દ્વારા દિવાલ ઉપર આઘાત લગાડવામાં આવ્યું કહેવાય છે અને એના પ્રત્યાઘાત સ્વરૂપે છે એ દિવાલ સાથે દડો અથડાય છે અને અથડાઈને ફરી પાછો છે એ ફરે છે. ત્યાં આ ક્રિયા જોવા મળે છે કે બે પદાર્થ હતા એની વચ્ચે આંતરક્રિયા થઈ. એક પદાર્થે બીજા પદાર્થ ઉપર બળ લગાડ્યું એટલા જ મૂલ્યનું બળ બીજા પદાર્થે પેલા પદાર્થ પર લગાડ્યું, પરંતુ બંનેની દિશા છે કેવી થઈ ગઈ? અલગ અલગ છે એ જોવા મળે. આગળ છે આમ તેની વાત છે કરીએ સમજીએ. આઘાત અને પ્રત્યાઘાતની વાત છે કરી આપણે કે જ્યારે દડો છે એ દિવાલ સાથે અથડાય છે ત્યારે દિવાલ સાથે આઘાત છે એ લાગે છે. પ્રત્યાઘાત સ્વરૂપે શું થાય છે કે દિવાલ સાથે દડો અથડાય અને ફરી પાછો છે એ ફરે છે. એટલે ત્યાં આઘાત અને પ્રત્યાઘાતની ક્રિયા છે એ જોવા મળે છે. આ નિયમ છે ને આપણે બીજા સ્વરૂપમાં છે એ લખી શકીએ છીએ. લખીએ અથવા કરીને, અથવા આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ જે વિધાન છે એને પણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના વિધાન તરીકે ઓળખવામાં આવે છે કે આઘાત અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ હોય છે. એક પદાર્થ દ્વારા જે બળ લાગે છે એને આપણે આઘાત કહીએ, સામેથી બીજા પદાર્થ દ્વારા પણ એટલા જ મૂલ્યનું બળ છે લગાડવામાં આવે છે એને આપણે પ્રત્યાઘાત છે એ કહીએ. એટલે ટૂંકમાં આઘાત અને પ્રત્યાઘાત છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ લાગતા હોય છે એવું આપણે કહીએ. ઘણી વખત આપણે જોઈએ છે ને કે રસ્તામાં એક્સિડન્ટ થયા હોય છે, અકસ્માત થાય એવા સમાચાર છે સાંભળે છે. અકસ્માતમાં શું થાય છે કે બે વાહનો સામસામે છે એ આવે છે. બે વાહનો સામસામે આવે છે, બંને વાહનો એકબીજા સાથે છે એ અથડાય છે. એક વાહન બે ફોર વ્હીલ છે એનું અથડામણ છે એટલે એક ફોર વ્હીલ છે કે એક વાહન દ્વારા બીજા વાહન ઉપર છે એ બળ લાગ્યું, આઘાત છે એ લાગ્યો. એ આઘાતનો જવાબ કઈ રીતે આપવો? તો બીજું વાહન છે એ પણ પેલા વાહન ઉપર છે એટલા જોરથી બળ છે એ લગાડે છે. એટલે ત્યાં પ્રત્યાઘાત છે જોવા મળે છે. ટૂંકમાં આપણે જોઈએ છે કે બંને ગાડીઓને નુકસાન થયેલું છે જોવા મળે છે. ત્યાં આપણે એવું કહી શકીએ કે બંને ગાડીઓએ છે એકબીજા ઉપર બળ છે એ લગાડી આઘાત અને પ્રત્યાઘાતની ક્રિયા છે એ જોવા મળે. ઈ બળ છે એ કદાચ આપણે ઉધારીએ કે ભાઈ સમાન મૂલ્યનું હોય, પણ એ બળ છે લાગે છે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ લાગે છે. આ જે નિયમ છે એ આપણે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. હું બે બોલ છે એ લઉં છું. એક બોલને આ સાઈડ થી છે ગતિ કરો છો, એને જેટલું બળ આપેલું છે, જેટલા મૂલ્યનું બળ આપ્યું છે એટલા જ મૂલ્યનું બળ આપી અને સામેથી બીજા બોલને છે ગતિ કરાવો છો. બંને બોલ છે એ એકબીજા સાથે છે એ અથડાય છે. હું અહીંયા લઉં, આ કોઈ એ પદાર્થ છે અને આ બી પદાર્થ છે. આ સાઈડ છે એ ગતિ કરે છે, આ સાઈડ છે એ ગતિ કરે છે. હવે એ છે એ બી ને છે એ બળ છે એ લગાડે છે. જ્યારે એને ગતિ કરાવો છો એને કઈક બળ આપેલું છે, બી બોલ છે એને ગતિ કરાવો છો એને કઈક બળ છે એ આપેલું છે. એટલે
દડા A અને દડા B એ બેની અથડામણ થાય ત્યારે A દ્વારા B ઉપર કઈક બળ છે એ લાગે છે. ઈ બળને હું F A B વડે દર્શાવું. A દ્વારા B ઉપર બળ છે લાગે છે. ઈ બળની દિશા કઈ છે? આ તરફ જોવા દર્શાવી છે. A દ્વારા B ઉપર લાગતું બળ, A દ્વારા B ઉપર લાગતું બળ એ આ દિશામાં બળ છે એ લાગે છે. એને આપણે અત્યારે ક્રિયાબળ અથવા તો આઘાત એવું છે કહી શકીએ. A દ્વારા B ને આઘાત છે એ પહોંચે છે, આઘાત છે એ લાગે છે. A દ્વારા B ઉપર બળ લાગે છે. એ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. એ જ સમયે B શું કરશે? A ઉપર એટલા જ મૂલ્યનું બળ છે એ લગાડશે. B દ્વારા A ઉપર F B A B દ્વારા A ઉપર જેટલા મૂલ્યનું બળ F A B લગાડે છે એટલા જ મૂલ્યનું બળ B દ્વારા A ઉપર છે એ લાગશે. એને આપણે શું કહીએ? પ્રતિક્રિયાત્મક બળ. જે આ ક્રિયાબળ લાગે છે એનો વિરોધ કરતું પ્રતિક્રિયાત્મક બળ છે એ કહેવાય છે. જે ક્રિયાબળ છે એને આપણે આઘાત છે કહીએ તો પ્રતિક્રિયાત્મક બળ છે એને પ્રત્યાઘાત છે એ કહી શકીએ. બે પદાર્થો શું કીધું છે? બે પદાર્થો બે સામસામી ગતિ છે કરે છે. સામસામી ગતિ કરે છે એટલે અથડામણ અનુભવે. અથડામણ એટલે શું? કે બંને પદાર્થો વચ્ચે એક ક્રિયા થાય, આંતરક્રિયા થાય. આંતરક્રિયા દરમિયાન શું થાય છે? એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે એટલે આ A દ્વારા B ઉપર બળ લાગે એને આપણે FAB અથવા તો ક્રિયા બળ છે એ કહીએ છીએ. જેને આપણે આઘાત છે એ કહીએ છીએ. F દ્વારા A દ્વારા B ઉપર લાગતું બળ FAB છે એ થાય છે. ત્યારે શું થાય છે? આ જેટલા મૂલ્યનું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પેલા પદાર્થ પર લગાડે છે. B દ્વારા એટલા જ મૂલ્યનું બળ છે A ઉપર છે એ લાગતું છે. F B A એને આપણે પ્રતિક્રિયાત્મક બળ અથવા તો B દ્વારા પ્રત્યાઘાત છે થાય છે એટલે આપણે એને પ્રત્યાઘાત છે કહીએ છીએ. એ બંને બળ એના મૂલ્ય કેવા છે? સમાન છે. સમાન મૂલ્યના બળ છે લાગે છે. પરંતુ બંને બળની દિશા કેવી જોવા મળે છે? વિરુદ્ધ છે જોવા મળે છે. F A B છે તો એની દિશા આ સાઈડ છે, F B A છે તો એની દિશા આ તરફ છે જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પરથી ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી આપણે શું કહી શકીએ કે આ બે બળ છે કેવા છે? સમાન છે. F A B બરાબર F B A આ બંને બળ સમાન છે પણ બંને બળની દિશા છે કેવી છે? વિરુદ્ધ છે. તો અહીંયા માઈનસ નિશાની છે એ લગાડો છો. આ જે બળ છે એ જે દિશામાં લાગે છે એની કરતા વિરુદ્ધ દિશામાં છે એ માઈનસ નિશાની શું દર્શાવે? કે વિરુદ્ધ દિશામાં બળ છે એ લાગે છે. પરંતુ બંનેનું મૂલ્ય છે કેવું આપણે બતાવ્યું? બંને છે એ સમાન મૂલ્યના છે. જ્યાં F A B એ ક્રિયાબળ શું છે? ક્રિયાબળ. A દ્વારા B ઉપર ક્રિયા થાય છે. A દ્વારા B ઉપર આઘાત છે લગાડવામાં આવે છે એટલે આપણે એને ક્રિયાબળ તરીકે ઓળખીએ કે F દ્વારા A B ઉપર એ ક્રિયાબળ લાગે છે અને ક્રિયાબળ છે અને F B A એ પ્રતિક્રિયાબળ છે આવું આપણે કહી શકીએ. આગળ વાત કરીએ ટૂંકમાં આજે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એટલે આપણે આઘાત પ્રત્યાઘાતની જગ્યાએ એ શબ્દ પણ વાપરી અને આપણે વિધાન કહી શકીએ કે ભાઈ બે પદાર્થ વચ્ચે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ હોય છે. આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે ને એટલે ત્રણ વિધાન સ્વરૂપે રજૂ કરી શકીએ. ત્રણ રીતે રજૂ કરી શકીએ. પહેલો તો આ વિધાન લખી શકીએ કે બે પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પેલા પદાર્થ પર લગાડે છે.
બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે જોવા મળે છે. એ બંને બળને આપણે એકને ક્રિયાબળ કહીએ અને બીજાને પ્રતિક્રિયાબળ કહીએ તો વિધાન આપણે આ રીતના પણ બનાવી શકીએ કે ભાઈ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે હોય છે. જે ક્રિયાબળ છે એ આઘાત તરીકે ઓળખાય છે, પ્રતિક્રિયાબળ છે એ પ્રત્યાઘાત સ્વરૂપે છે જોવા મળે છે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ જોવા મળે છે. જ્યારે બે પદાર્થ વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે તેમાં બે બળ જોવા મળે છે. બે બળ કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં છે એ હોય છે, પરંતુ એનું મૂલ્ય છે કેવું છે? સમાન મૂલ્યના છે એ હોય છે. એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો પદાર્થ પ્રત્યાઘાત સ્વરૂપે કે પ્રતિક્રિયા સ્વરૂપે છે એ પેલા પદાર્થ ઉપર છે એ લગાડે છે. આગળ વાત કરીએ કે આઘાત અને પ્રત્યાઘાત એક જ સમાન મૂલ્ય છે એ ધરાવે છે, પરંતુ કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં છે એ હોય છે. આઘાત અને પ્રત્યાઘાત આપણે વાત કરીએ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ હોય છે, પરંતુ જે બંને છે શું? બળ જ છે. બે બળ જ છે, બે અલગ અલગ પદાર્થ દ્વારા લાગતા બળ છે કહેવાય છે. આ આઘાત છે તો એ દ્વારા લાગે છે, પ્રત્યાઘાત છે તો બી દ્વારા લાગતું બળ. એટલે આપણે અહીંયા બે બળ અસ્તિત્વ ધરાવે છે એવું કહી શકીએ. એ દ્વારા બી ઉપર લાગતું બળ અને બી દ્વારા એ ઉપર લાગતું બળ. આઘાત અને પ્રત્યાઘાત બંને બળો, આઘાત અને પ્રત્યાઘાત બંને બળો કેવા સમય? તો કે એક જ સમયે એક સાથે છે જોવા મળે છે. આઘાત અને પ્રત્યાઘાત બંને પદાર્થ પર એક જ સમયે જોવા મળે છે, જે સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આપણે કોઈ પણ ઘટના છે લઈએ ને તેમાં જોઈએ છે કે ક્યારેય કોઈ એક વસ્તુ છે એ બળ છે લગાડી શકતું નથી. આપણે સાયકલ ને કે સ્કૂટર ને ચલાવવું છે, તેમાં સાયકલ છે, સ્કૂટર છે એક પદાર્થ તરીકે, બીજા પદાર્થ તરીકે આપણે માણસ છીએ. અથવા તો જે કંઈ પણ ઘટનાઓ બને છે જ્યાં પણ બળ લાગે છે ત્યાં કોઈ એક પદાર્થ હોતો નથી, બે પદાર્થ છે જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ, એવું અનુમાન છે કરી શકીએ કે બે પદાર્થ હોય એટલે આંતરક્રિયા ક્યારે થવાની હતી? ક્રિયા ક્યારે થવાની હતી બળની? જો બે પદાર્થ હશે તો જ એની વચ્ચે આંતરક્રિયા છે એ થશે. હવે આંતરક્રિયા થાય ત્યારે કોઈ એક પદાર્થ છે એ જ બળ લગાડે એવું જોવા મળતો નથી. બીજો પદાર્થ છે એ સામે પ્રતિક્રિયા આપવા માટે એના ઉપર બળ છે એ લગાડે છે. ટૂંકમાં એક તરફથી આપણે બળ લગાડીએ છીએ ત્યારે બીજું બળ ઓટોમેટિક આપણને છે જોવા મળે છે. સામાન્ય હજી એક ઉદાહરણ છે એ લો. આપણે બધા મેળામાં જઈએ ને એટલે મેળામાં ઓલી બંદૂક ગળી ફુગા ફોડવાની રમત છે રમીએ છીએ. બંદૂક લઈ અને એનાથી ફુગો છે ફોડીએ છીએ. શું કરીએ છીએ? બંદૂકને આપણા ખભા સાથે જોડેલી છે હોય છે. જ્યારે બંદૂકને ફોડીએ એમાંથી ગોળી નીકળે ને ત્યારે બંદૂક અને આપણો ખભો અને આપણો હાથ બે પદાર્થ ભેગા છે થાય છે. બંદૂકમાંથી ગોળી નીકળે ને ત્યારે બંદૂક દ્વારા ગોળી ઉપર બળ છે લાગે છે. એ જ સમયે ગોળી જેટલા વેગથી ગતિ કરે છે ને એટલું જ સામું બળ બંદૂક ઉપર જે લગાડે છે. આપણે જોઈએ કે આપણા ખભા ઉપર હળવેકથી આમ પાછળની તરફ ધક્કો છે એ લાગે છે. એ ધક્કો લાગે છે એટલે એ જે પ્રતિક્રિયા બળ થાય છે એની અસર આપણે છે એ અનુભવીએ છીએ. ટૂંકમાં આપણે બળ લગાડીએ છીએ એટલે ફક્ત ગોળી ઉપર જ લગાડીએ છીએ, પણ સામું તરફ બીજું બળ છે ઉત્પન્ન થાય છે જે પ્રત્યાઘાત સ્વરૂપે કે પ્રતિક્રિયા બળ સ્વરૂપે છે એ આપણને જોવા મળે છે. એટલે ક્યાંય પણ છે એ એકલા અતુલા બળનું અસ્તિત્વ જોવા મળતું નથી. હંમેશા બે પદાર્થ વચ્ચે જ્યારે આંતરક્રિયા થતી હોય છે ત્યારે બળ છે એ જોડીમાં છે એ જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ એટલે કે કોઈ એકલા અતુલા બળ છે એનું અસ્તિત્વ છે નહીં. એટલે આપણે લખી શકીએ એટલે કે એકલા અતુલા બળનું અસ્તિત્વ છે નહીં. બળ
હંમેશા એકલા અટલા બળનું અસ્તિત્વ છે ને એટલે બળ હંમેશા છે એ શેમાં જોવા મળે છે? બળ હંમેશા જોડીમાં હોય છે. તો આવો કંઈક આપણને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે જોવા મળે છે કે ભાઈ બે પદાર્થો વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે છે તેટલું જ બળ બીજો પદાર્થ પેલા પદાર્થ ઉપર છે એ લગાડે છે. બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ હોય છે. જે ઉદાહરણ લઈએ આપણે સ્વિમિંગ પુલમાં કોઈ તરવૈયો છે એ જ્યારે તરે છે ત્યારે શું કરે છે? પોતાના હાથ દ્વારા પાણીને પાછળની તરફ ધકેલે છે. પાણીને પાછળની તરફ ધકેલે છે એટલે શું કરે છે? પાણી ઉપર બળ છે લગાડે છે. ત્યારે શું થાય છે? પાણી દ્વારા જે તે વ્યક્તિ કે જે તરવા જે રહ્યો છે એની ઉપર બળ લાગે છે અને વ્યક્તિ આગળની તરફ છે એ ગતિ કરે છે. ત્યાં પણ આપણે જોઈ શકીએ કે બે બળ અસ્તિત્વ છે ધરાવે છે. વ્યક્તિ દ્વારા પાણી ઉપર લાગતું બળ અને પાણી દ્વારા વ્યક્તિ ઉપર લાગતું બળ. હવે બે બળ છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે જોવા મળે છે. આવો આપણને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એ ખ્યાલ છે સમજાવે છે કે જ્યારે કોઈ પણ બે પદાર્થ છે એ બે પદાર્થ વચ્ચે કઈ પણ ક્રિયા થતી હોય ત્યારે એમાં બે બળ અસ્તિત્વ છે ધરાવે છે. આઘાત અને પ્રત્યાઘાત કહીએ, ક્રિયાબળ કે પ્રતિક્રિયા બળ છે એ કહીએ, બધા શબ્દ એક જ છે. એ બંને વસ્તુઓ છે એ સમાન મૂલ્યની હોય છે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ લાગતું છે. એના આધારે કહી શકીએ કે એકલા અટલા બળનું અસ્તિત્વ છે નહીં. બળ છે હંમેશા બે પદાર્થ વચ્ચે જોડીમાં છે તે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ જાહેર છે કરીએ છીએ. હોમવર્કમાં દાખલો અને આ સવાલ બંને વસ્તુ છે એ એક વખત લખવાની છે અને સવાલનો જવાબ છે એ પાકો કરવાનો છે. આગળનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે એ કરીશું. થેન્ક યુ.